આપણી સાથે અત્યારે કુનાલજી જોડાયેલા છે. કુનાલજી, આજે હવે ઓપ્શન રણનીતિ માટે ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ કોલ નજર આવી રહ્યો છે કે પછી સ્ટોક સ્પેસિફિક જ આગળ વધવું જોઈએ? વેલ, ઇન્ડેક્સ સ્પેસિફિક તો અત્યારે મારા તરફથી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે, પણ ટાટા મોટર્સ પર ફોકસ કરીને ચાલવાની સલાહ છે. ટાટા મોટર્સ સારું લાગી રહ્યો છે. જે પ્રમાણે અત્યારે આજના દિવસમાં બાઉન્સબેક આપણને જોવા મળી રહ્યું છે, મને લાગે છે કે બાઉન્સબેકમાં કાઉન્ટર ઉપરમાં 700 સુધીના લેવલ આપણને બતાવી શકે છે. તો 680 નો કોલ ઓપ્શન નેક્સ્ટ મંથલી એક્સપાયરી એટલે કે ઓક્ટોબર સિરીઝનો આપણે ખરીદારી કરીને ચાલીશું. અત્યારે 21 પાસે ટ્રેડ કરી છે. ખરીદી કરીને ચાલો 15 એસએલની સાથે. ટાર્ગેટની વાત કરીએ તો 26 નો પહેલો ટાર્ગેટ, અને જો બ્રેક કરે તો 34 નો બીજો ટાર્ગેટ પણ આપણને આમાં જોવા મળી શકે. એટલે જુઓ, ખાસ કરીને ટાટા મોટર્સ આજના દિવસે જે પ્રકારે નીચલા સ્તરેથી ખરીદારી આપણને આવતી જોવા મળી છે. ગઈકાલે પણ અમુક જે સાયબર અટેકના સમાચારો હતા એને લઈને ઘટાડો જોયો હતો. પછી ગઈકાલે JLRનું પણ નિવેદન આપણને આવતું જોવા મળ્યું કે જેમાં કહ્યું કે તેમાં અમુક જે પ્રોડક્શન લાઇન છે તે ક્લિયર થઈ ગઈ છે ડિજિટલ અસેટની, એટલે થોડીક રાહત આજે છે. એટલા માટે અહીંયાથી 680નો કોલ એક ખરીદવાની સલાહ. આજ 28 ઓક્ટોબરની એક્સપાયરી એટલે કે આવતા મહિનાની એક્સપાયરનો તમારે ખરીદવાનો છે. 15 રૂપિયાનો સ્ટોપ લોસ રાખો. 26 થી 34ના એક લક્ષ્યાંક આવી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખવાનો છે. પરંતુ આગળ વધીએ